દર્શક મિત્રો, હું પરેશ ચૌહાણ, આપ નિહાળી રહ્યા છો લીડ મહુવા ન્યૂઝ. સમાચારોમાં આપનું સ્વાગત છે. હવે સમાચારો નિહાળીશું વિસ્તારપૂર્વક. મહુવાના નાગરવાડા વિસ્તારમાં આવેલ હાટકેશ્વર મહાદેવના મંદિરનો પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમના આયોજન કરવામાં આવ્યા હતા, તો સાથે જ સન્માન સમારોહનું આયોજન થયું હતું. વડનગરા નાગરના ઈષ્ટદેવ હાટકેશ્વર મહાદેવની જયંતિ અને પાટોત્સવની ભવ્ય ઉજવણી મહુવા શહેરમાં કરવામાં આવી હતી, જે અંતર્ગત વિવિધ ધાર્મિક કાર્યક્રમો તો સન્માન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તમામ સંપ્રદાય, તમામ ધર્મો, તમામ સમાજ દ્વારા રંગબેરંગી ગૂંથેલી ઈંડોણીની માફક એકમેકના સહકારથી અને સંગઠિત થઈ ધાર્મિક કાર્યક્રમોના આયોજન આ પંથકમાં હંમેશા થાય છે. ત્યારે આવો જ એક સંગઠિત અને સમાજ દ્વારા એક ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂના મહુવા નગરના જૂના વિસ્તાર નાગરવાડામાં વર્ષો પહેલા નાગરનો વસવાટ હતો. હાલ એકલ દોકલ આ સમાજના લોકો ત્યાં રહેતા છે, પણ આ નાગરવાડા વિસ્તારમાં અતિ પ્રાચીન હાટકેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. ત્યાં હાટકેશ્વર મહાદેવના મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા હતા. વડનગરા નાગરના ઈષ્ટદેવ હાટકેશ્વર મહાદેવ જયંતિ નિમિત્તે અને પાટોત્સવની ભવ્ય અને દિવ્ય ઉજવણી નાગર સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવી હતી, જેમાં ધાર્મિક વિધિ વિધાન પ્રમાણે લઘુરુદ્રી પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું, તો પ્રસાદી રૂપી સમૂહ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ તમામ ધાર્મિક કાર્ય નરેન્દ્ર દાદા દેસાઈ પરિવારના યજમાન પદે યોજાયું હતું. તો સાથે જ મહુવાના ખ્યાતનામ અને વડીલ ડોક્ટર નાણાવટી સાહેબના અધ્યક્ષસ્થાને સાધારણ સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આજના આ ધાર્મિક કાર્યનું તમામ સંચાલન હરેશભાઈ એન મહેતાએ કર્યું હતું. તો સાથે જ ખાસ સન્માન સમારંભનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વકીલ મંડળ મહુવાના પ્રમુખ કૃતાર્થ વૈદની બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના કો-ઓપ મેમ્બર તરીકે વરણી થઈ, અને કૃતાર્થ વૈદની આ મેમ્બર તરીકેની વરણી એ ઐતિહાસિક બાબત છે, કારણ કે મહુવા તાલુકાના એવા પ્રથમ વકીલ હશે જેની બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં વરણી થઈ. આથી નાગર સમાજ દ્વારા કૃતાર્થ વૈદનું સન્માન કરવામાં આવ્યું હતું. જીવનના દુઃખો અને સમસ્યામાંથી કેમ બહાર આવી શકાય તેવી બાબતોને લઈ પોઝિટિવ સેમિનારનું આયોજન મહિલા મંડળ મહુવા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જે આયોજન મુંબઈની અમિત દોશી, જે મહુવાની દીકરી પણ છે અને મોટિવેશનલ સ્પીકર પણ છે, તેના દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું. આપણું જીવન સુખરૂપ રહે, જીવનમાં પોઝિટિવ એનર્જી સતત મળતી રહે અને સકારાત્મક વિચારો મનમાં ઉદ્ભવે, આવી તમામ બાબતોને લઈ મહિલા મંડળ મહુવા ખાતે એક પોઝિટિવ સેમિનારનું આયોજન થયું હતું. 21મી સદીની ઝડપી જિંદગીમાં કોઈ પાસે સમય નથી, પરંતુ આવા જીવનને લઈ મનુષ્ય ક્યાંક અને ક્યાંક એકલો થઈ જતો હોય છે, હતાશ થઈ જાય છે, નેગેટિવિટીનો શિકાર બને છે. ત્યારે આવી નકારાત્મક બાબતોમાંથી બહાર નીકળવા અને સકારાત્મક રસ્તે ચાલવા મહુવા શહેરની એક દીકરીએ બીડું ઝડપ્યું છે.
અમી મહેન્દ્ર દોશી, જે હાલ મુંબઈમાં રહે છે, પોઝિટિવ અને મોટિવેશનલ સ્પીકર પણ છે. હાલની વિકટ પરિસ્થિતિ, રોજબરોજના પ્રોબ્લેમ, સમયનો અભાવ, સમાજ પરિવારમાં સારી રીતે કેમ રહી શકાય તેવી આ મહુવાની દીકરી અમી દોશી પોતાના સેમિનારમાં સૌને શીખવી રહી છે. ત્યારે ગત તારીખ 24/4/2024 ને સોમવારના રોજ મહુવા શહેરના ગાંધીબાગ રોડ પર આવેલ મહિલા મંડળ મહુવાના સભાખંડ ખાતે એક સેમિનારનું આયોજન મહિલા મંડળ માટે ખાસ કરવામાં આવ્યું હતું, જેમાં મહુવા શહેરના પૂર્વ ધારાસભ્ય ભાવનાબેન મકવાણા અને મહુવા નગરપાલિકાના કારોબારી ચેરમેન જીતુબેન ગોહિલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને પોઝિટિવ વિચારોના આ સેમિનારમાં ભાગ લઈ સૌને પ્રોત્સાહિત કર્યા હતા. અમી દોશી દ્વારા તમામ સ્કૂલો, કોલેજો, મંડળો, સંસ્થામાં આવા પોઝિટિવ વિચારો અને મોટિવેશનલ કાર્યક્રમોના આયોજન પણ થઈ રહ્યા છે. મહુવા શહેરની દીકરી છે એ મહુવા માટે ખૂબ જ ગર્વની બાબત છે. ત્યારે આ મોટિવેશનલ કાર્યક્રમ, પોઝિટિવ સેમિનાર સફળ થતા અને મહુવા શહેરના લોકોની માંગને લઈ આવતીકાલે ફરી એકવાર એટલે કે તારીખ 24/4/2024 ને બુધવારે સાંજે 5 થી 7 વાગ્યા સુધી મોટિવેશન અને પોઝિટિવ વિચારોને લઈ એક સેમિનારનું આયોજન વિદ્યાર્થીઓ અને તેમની માતા માટે ખાસ કરવામાં આવ્યું છે. તો મહુવા શહેરના વિદ્યાર્થી મિત્રો અને તેમની માતાઓ આ સેમિનારમાં ભાગ લે તેવો અનુરોધ અમી દોશી દ્વારા કરવામાં આવ્યો છે. પોઝિટિવ વર્ડ, બ્યુટીફુલ, સ્માર્ટ, ઇન્ટેલિજન્ટ, ટેલેન્ટેડ, બ્રેવ, કંઈ પણ જે તમે બોલતા હો અને રોજ ભાષામાં બોલો, રોજ બધા માટે બોલો. સી 8 દિવસમાં તમારું સરાઉન્ડિંગ એટલું ક્લીન થઈ જશે ને કે તમને મજા આવશે જીવવાની. એ બહુ જ જરૂરી છે આજના જમાનામાં. અને પ્રેમ કરવા માટે તમારે પહેલા શું રાખવાનું છે પોતાના ચહેરા પર? ક્યાં ખોવાઈ જાય છે? 2 કલાક તો મારી સાથે રહીને એટલી રહેવી જોઈએ ને કે ઘરે પછી 365 ડેઝ રહે ત્યાં બીજી વર્કશોપ લઈને હું આવી જઈશ. રાઈટ? સ્માઇલ બેસ્ટ રેમેડી છે, બેસ્ટ રેમેડી છે. જીવનમાં તમને દવાની જરૂર નહીં પડે ને ઓલો આખો પેરાલિસિસ તો કોઈ દિવસ આવશે નહીં. ટેક ઇટ ઇઝી લાઈફમાં, બધું ટેક ઇટ ઇઝી. જ્યારે કોઈ વસ્તુનું સોલ્યુશન આપણા હાથમાં ન હોય તો એને ભગવાન પર એફર્ટ્સ નથી છોડવાના, પણ ભગવાન પર છોડી વિશ્વાસ રાખીને આગળ વધતા રહ્યો. બીપી નો પ્રોબ્લેમ આવશે નહીં. બીપી નો પ્રોબ્લેમ માણસના નેગેટિવ થોટ્સને લીધે જ આવે છે. હું ઇન્ફિરિયર છું, હું કાંઈ ન કરી શકું, મારે આમ ન કરાય, એ બધી વસ્તુને લીધે જ આવે છે. સેકન્ડલી હું તમને સમજાવું છું, લાઈફમાં ગ્રેટિટ્યુડ બહુ જરૂરી છે. સૂતા પહેલા આજથી કરજો. મેં બુક કીધી છે, બુક એક વસાવજો, 100 પેજની બી ચાલશે. રાઈટ? લખો, હું ભગવાનને ખૂબ જ આભારી છું કારણ કે ભગવાને મને પોતાની બહુ પરફેક્ટ જાત આપી છે કે હું બહુ ખુશ છું. પછી એના રીઝન લખો. યોર લાઈફ પાર્ટનર, તમારા ચિલ્ડ્રન, તમારું ઘર. ને ઘર તમને સારું ન લાગતું હોય તો એક વાર ઝૂંપડપટ્ટીમાં રહી આવો. રાઈટ? અત્યારે આટલું જ. ફરી સમાચારો સાથે કાલે મળશું. ત્યાં સુધી હું પરેશ ચૌહાણ અને લીડ મહુવા ન્યૂઝની સમગ્ર ટીમ શુભરાત્રી.